ક્રિસ્ટીના પરેશભાઈ અમૃતિયા. મારી ફરિયાદ એટલી જ છે કે હું મુંબઈ રહું છું કારણ કે મારું કામ ત્યાં છે. ઓલરેડી મારા ફેમિલી વાળાએ મારું બધું જ પ્રોપર્ટી બધું લઈ લીધી. મારો સવાલ જ નથી. મારો પોઈન્ટ એ છે મારે કામ કરવા માટે ત્યાં રહેવું પડે એમ છે અને અહીંયા લીગલ કેસ ચાલે છે તો મારી મમ્મીને અહીંયા રહેવાનું છે. મારા મોટા દાદા છે જસદણના પ્રભારી દિનેશભાઈ અમૃતિયા. તેમનો છોકરો આનંદ અમૃતિયા અને મારા બીજા દાદા છે બિપિન અમૃતિયા. 2 દિવસ પહેલા એ મારી મમ્મી માથે હુમલો કરવા આવ્યા રાતના 11 વાગે. એમનું કહેવાનું એમ છે કે આ ઘર ખાલી કરી આપો, પણ એ લોકોએ લીગલ નોટિસ આપવી જોઈએ ને. તમે તમારી રીતના જ્યાં સુધી લો જેટલું મેં ભણેલું છે તમે મારા ઘરનું પગથિયું નહીં ચડી શકો કારણ કે એકલી લેડીઝ રહે છે. એ લોકો ઘરમાં ઘૂસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છો એનો મતલબ શું? તમે શું કરવા માટે આવ્યા? અને મારે સોશિયલ મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો. પોલીસ વાળા અમને જવાબ નથી આપતા. મારી મમ્મી રાતના 12 વાગે પોલીસ સ્ટેશને ગઈ, 2 કલાક સુધી બેઠી કે એફઆઈઆર પાડવી છે. પોલીસ વાળાએ નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઇન કરીને કે આ એફઆઈઆર છે. એ હું તમને કાગળિયો બતાવીશ, તમને લાગશે કે એફઆઈઆર છે. કોઈ અભણ માણસ હશે ને એમ કહી દેશે કે એફઆઈઆર નથી. તો મારો કહેવાનો મતલબ એમ છે કે તમે બીજેપીના કાર્યકર્તા છો, મતલબ તમે ગમે એનું મર્ડર કરી નાખશો કે ગમે એને મારી નાખશો, ગમે એને ટોર્ચર કરશો કે ગમે એને ગમે એટલો અત્યાચાર કરશો, તમારી ઉપર કાંઈ એક્શન નહીં લો. તમે આ મામલે બીજા કોઈને રજૂઆત કરી છે તો કોઈ વાતચીત? મતલબ સોશિયલ મીડિયા કમિશનરને રીચ આઉટ કરવાની કોશિશ કરી પણ ત્યાંથી ને કાંઈ જવાબ નથી. કમ્પ્લેન તો અમારી લેતા જ નથી. અગર લઈ લે છે તો જ્યારે એ લોકોનો ફોન વહી જાય છે કે હા ભાઈ હું નહીં આવું પોલીસ સ્ટેશન. મારો ભાઈ આવી જ રીતના વાત કરે છે કે હું નહીં આવું પોલીસ સ્ટેશન, તારથી થાય. આ શબ્દ એને મારી સામે પોલીસ વાળાને કીધેલો છે કે હું નહીં આવું. તમારી પ્રોપર્ટીનો શું પ્રોબ્લેમ છે? કઈ પ્રોપર્ટીનો છે આખો પ્રોબ્લેમ? એ છે કે બધી જ પ્રોપર્ટી એ લોકોએ ઝડપી લીધી છે, પણ એમાંથી જે પ્રોપર્ટીઝ એની પાસે છે એમાંથી હાફ ઓફ ધ પ્રોપર્ટીઝ સૂચિત છે. એનું પ્રોબેટ નીકળે નહીં. ઈ કોર્ટમાં મને એવું જાણમાં આવ્યું છે કે એને કોર્ટમાં એમ કીધું છે એ મા દીકરી તો છે જ નહીં. તો કોર્ટે કાંઈ પ્રૂફ ના માંગ્યું કારણ કે મેં જ્યારે પ્રોબેટ માટે અપ્લાય કર્યું તો જજે મને એટલા સવાલ કર્યા, મારી પાસે એટલા ડોક્યુમેન્ટ્સ દીધા. પહેલી વાત તો આંબો ફેમિલી ટ્રી માંગ્યું મારી પાસે, આ બધા લીગલ પ્રૂફ માંગ્યા કે હું એની લીગલ હાયર છું. તોય તમે એની પાસે કાંઈ પ્રૂફ નહીં માંગ્યા કે એની વારસતમાં કોઈ છે જ નહીં. તમે માની લીધું કે આ મા દીકરી નથી તો નથી. અને મને હવે એવું લાગે છે કારણ કે એને એવું કીધું હશે એટલે જ મારી મમ્મીનું મર્ડર કરવા આવ્યો હતો કે હયાત જ નથી. કારણ કે ઘરમાં આવીને ગેટ બંધ કરવાની કોશિશ કરતો હતો. બાજુવાળા આંટી બે ગેટ બંધ કરો તો દેખાય નહીં, તો એ બેઠા હતા એટલે મારી મમ્મી બચી ગઈ. નકર મારી મમ્મીનું શું થાતી મને નથી ખબર. હું ઓલરેડી મારા બાપને તો કોઈ ચીજ, મારી માને ખોઈ દેવાની મારે, અને પોલીસથી ન્યાય નથી મળતો, કોઈ નેતાથી ન્યાય નથી મળતો. તો મારે કરવાનું શું? શું માંગ છે બેન તમારી? માંગ એ છે કે બસ સોલ્વ તો જજ કરી દે તો એ તો જી સાચું હશે એ જ સાચું પડશે, પણ મારે મારી મા માટે પોલીસ પ્રોટેક્શન જોઈએ છે અને આ લોકોની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ કારણ કે એને મારી મમ્મી ઉપર જે હુમલો કરવાની કોશિશ કરી એની ઉપર કંઈક તો એક્શન જોઈએ જ. કારણ કે એ બીજેપીમાં છે એટલે તમે એને કાંઈ નહીં કરો, ના એને લોકઅપમાં નાખશો ના કાંઈ કરો, એટલે મારે ન્યાય તો જોઈએ જ છે. પોલીસ પ્રોટેક્શન જોઈએ અને મારે એ લોકો જેલમાં જાય તો જેલમાં જે એક્શન લેવા થઈ લ્યો.